અત્યારે એક જ પ્રશ્ન મૂંઝવે છે બધાને કે એસટીઆઈ પ્રિલિમિનરીનો કટ ઓફ કેટલો રહેશે. અંદાજા સૌ પોતપોતાની રીતે લગાવી રહ્યા છે, પરંતુ આપણે થોડુંક બેકગ્રાઉન્ડ લઈએ. વર્ષ 2024માં જે એસટીઆઈ પ્રિલિમિનરી પરીક્ષા લેવાની એનું પેપર સહેલું હતું અને એનો કટ ઓફ 106ની આસપાસ હતો, જેમાં 6000થી વધુ વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવેલા. આ વર્ષનું પેપર અઘરું છે અને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ 300 કે તેથી વધુ વેકેન્સી એસટીઆઈ માટે આવેલી છે. એસટીઆઈથી એસટીઆઈને કમ્પેર કરીએ તો કટ ઓફને લઈને એક નિશ્ચિત અંદાજો આવે છે કે પેપર અઘરું હોય તો 106 જો સહેલા પેપરમાં હોય તો આ અઘરા પેપરમાં તો નીચું જ જાય. પરંતુ બીજી એક અગત્યની બાબત શું છે અહીંયા કે જે છેલ્લે ડીવાયએસઓ પેપર લેવાયું એમાં 2300 જણા પાસ કરેલા અને એમાં જે કટ ઓફ છે એ 97-98ની વચ્ચે રહ્યો, જે બહુ ઊંચો ગણી શકાય પેપરના ધ્યાનમાં રાખીએ તો થોડુંક સંતુલિત અભિગમથી વિચારીએ, થોડુંક તાર્કિક અભિગમથી વિચારીએ તો મને લાગે છે કે જો ખરેખર આ પરીક્ષામાં ગયા વર્ષની જેમ 6000થી વધુ વિદ્યાર્થી પાસ કરે ને તો 95થી 100ની વચ્ચે જ કટ ઓફ રહેવાની શક્યતા છે. પરંતુ કદાચ એ 5000થી ઓછા અથવા 4000થી ઓછા પાસ કરે તો પછી 103થી 107 વચ્ચે આ કટ ઓફ રહે એવી પૂરી શક્યતા દેખાય છે.